સુરતમાં વકીલ મુકેશ ભાવસારે તૈયાર કર્યું અનોખું સ્માર્ટ મોપેડ. માણસની જેમ વાત કરી વોઇસ કમાન્ડ પર આ મોપેડ ચાલતું. એન્જિન સ્ટાર્ટનો કમાન્ડ આપતા જ મોપેડ ચાલુ થાય છે. હેલ્મેટ ન પહેરો તો કાયદાની કલમ સાથે ચેતવણી આપે છે. ગીતો સંભળાવે, મજાક કરે અને પ્રશ્નોના જવાબ પણ આપે. 5 વર્ષ જૂના અકસ્માતની માહિતી પણ આ મોપેડ યાદ રાખે છે. ઇન્ટરનેટ સાથે જોડાઈને ગૂગલ સર્ચ દ્વારા જવાબ આપે છે. એઆઈ સેન્સર અને માઇક્રો પ્રોસેસરની મદદથી આ મોપેડ બનાવવામાં આવ્યું છે. આવા વાહનો અકસ્માત ઘટાડવામાં મદદરૂપ હોવાની વાત મુકેશ ભાવસારે કરી. બીજી બાજુની સાઈડ લાઇટ ઓફ બરાબર. પાવર ઓફ લોક થઈ ગઈ, હવે કોઈ નહીં ઉપાડી શકે. હવે પાવર ઓન, હા પાવર ઓન, એન્જિન સ્ટાર્ટ. એક મિનિટ, પાવર ઓન થઈ ગયો, એન્જિન સ્ટાર્ટ. આ સ્ટાર્ટ થઈ ગયું, હવે એન્જિન સ્ટોપ કરું છું. इंजन स्टॉप। ट्रैफिक नियमों का पालन करना बहुत जरूरी है, जैसे लाल बत्ती पर रुकना और सीट बेल्ट पहनना। इससे हम सब सुरक्षित रहते हैं। क्या आप किसी खास नियम के बारे में जानना चाहते हैं? हाँ बताइए। ठीक है, जैसे हमेशा अपनी बाईं तरफ चलना, मुड़ते समय सही इंडिकेटर का इस्तेमाल करना और ओवरटेक हमेशा दाहिनी तरफ से करना। एम्बुलेंस या फायर ब्रिगेड की गाड़ी को रास्ता देना और स्पीड लिमिट का ध्यान रखना भी बहुत जरूरी है। क्या आप इनमें से किसी के बारे में और जानना चाहते हैं? हाँ, और ट्रैफिक नियमों में कायदा कानून तोड़ने के बाद उसके क्या प्रावधान है, उसके बारे में बताइए। ट्रैफिक नियम तोड़ने पर जुर्माना लग सकता है और कुछ मामलों में तो जेल भी हो सकती है, जैसे शराब पीकर गाड़ी चलाने पर। આ એક પ્રકારે રોબોટ જ છે. માણસની અંદર જેવી રીતના 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, તો એ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા પોતે જ્ઞાન લે છે અને એ જ્ઞાન લીધા પછી એને ખબર પડે છે. એવી રીતના આની અંદર પણ માઇક્રોફોન છે, પછી કેમેરો છે, એના ઇનપુટ ડિવાઇસ છે, બીજા જે અમુક સેન્સરો લગાવેલા હોય છે, એ સેન્સર થકી એ છે ને એને જ્ઞાન થાય છે અને એ જ્ઞાન દ્વારા એ પોતે ઓબ્ઝર્વ કરી શકે છે. એટલે એઆઈ સિસ્ટમથી એ પોતાનું નોલેજ થી એ પોતે અનુમાન લગાવી શકે.